વિનોદભાઈની દીકરીના આજે લગ્ન હતા અને સોળે શણગાર સજેલી દીકરી આજે એટલી સુંદર લાગી રહી હતી કે જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ઉતરી હોય. બધા જ લોકોની નજર પ્રિયા પર હતી, પરંતુ દીકરીની આંખોમાં ઉદાસી હતી. પોતાની નવી દુનિયા વસાવતા પહેલા દરેક દુલ્હનના મનમાં એક ખુશી હોય છે, પરંતુ પ્રિયા આજે ઉદાસ હતી. બધા જ સગા સંબંધીઓ એને મળવા આવતા અને એને સુંદરતાની પ્રશંસા કરીને એવું કહેતા કે પ્રિયા તો આજે સ્વર્ગની અપ્સરા જેવી લાગી રહી છે. ત્યારે પ્રિયા મનમાં વિચારવા લાગી કે મેં તો મારા આવનારા જીવન માટે કેટલા બધા સપના જોયા હતા, પરંતુ મને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું થવાનું છે. એ સમયે એની નાની બહેન રાધા એની પાસે આવી અને કહેવા લાગી કે દીદી, તમે શા માટે રડો છો? જુઓ તો ખરા, તમારી આંખો લાલ થઈ ગઈ છે. મને તો એવું લાગી રહ્યું છે કે તમે તમારા લગ્નથી ખુશ નથી. જુઓ દીદી, હજુ પણ સમય છે. કદાચ તમારે લગ્ન ન કરવા હોય તો મમ્મી પપ્પાને સ્પષ્ટ કહી દો. ભલે તમે મને નથી કહેતા, પરંતુ મને ખબર છે કે હજુ પણ તમે રોહનને પ્રેમ કરો છો, અને કદાચ તમે કહેતા હોય તો હું એની સાથે વાત કરું, કેમ કે આવી રીતે રડી રડીને કોઈ પણ પસંદ કરવાથી તમે ખુશ નહીં રહી શકો. ત્યારે પ્રિયા બોલી કે અરે રાધા, તું શું વાત કરી રહી છો? કદાચ મારે લગ્ન માટે ના પાડવી હોય તો હું આજના દિવસની શા માટે રાહ જોઈ રહી હોય? જે માતા પિતાએ આપણને જન્મ આપ્યો, ભણાવ્યા ગણાવ્યા અને સમાજમાં માથું ઊંચું કરીને ચાલતા શીખવાડ્યા, એટલા સમક્ષ બનાવ્યા, એની વિરુદ્ધ જઈને હું મારા નવા જીવનની શરૂઆત કેવી રીતે કરી શકું? એટલે તું મારી ચિંતા ન કર, કેમ કે આપણા માતા પિતાએ હંમેશા સમજી વિચારીને જ મારો સંબંધ કર્યો હશે. પ્રિયાએ આવું બધું કહ્યું એટલે રાધા મોઢું બગાડીને કહેવા લાગી કે દીદી, તમે જરા તો વિચાર કરો. જે છોકરા સાથે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો એ છોકરા સાથે તમારી અત્યાર સુધીમાં ફક્ત એકાદ વાર વાત થઈ હશે, અને તમે તો એના વિશે પણ કશું જાણતા પણ નથી. અને આમ પણ એ છોકરો મને કંકાસ નથી લાગતો, જેવી રીતે એ લોકોએ ડિમાન્ડ પૂરી કરી છે. રાધા હજુ આગળ કંઈ બોલી એ પહેલા જ રૂમનો દરવાજો ખુલ્યો અને પ્રિયાની મમ્મી રૂમમાં આવીને કહેવા લાગ્યા કે અરે રાધા, તું અહીંયા બેઠી છો? હું તો તને ક્યારની શોધી રહી હતી. લે આ ચાવી લે અને જલ્દીથી સ્ટોર રૂમમાં મૂકેલી મીઠાઈના ડબ્બા લઈ આવ. ત્યારે રાધા ઊભી થઈ અને મીઠાઈના ડબ્બા લેવા ગઈ, પરંતુ એ મનમાં વિચારી રહી હતી કે મારા પપ્પાએ તો એવું કહ્યું હતું કે છોકરાવાળા દહેજ લીધા વગર લગ્ન કરવા માંગે છે, તો પછી છોકરાવાળાએ આખરે એવી કઈ ડિમાન્ડ મૂકી હશે. આવું વિચારતા વિચારતા રાધા પછી વળી અને એના મમ્મીને પૂછવા લાગી કે મમ્મી, મારે મારા પપ્પાને મળવું છે, એ ક્યાં છે? એટલે મમ્મી કહેવા લાગ્યા કે બેટા, તું તો જાણે છે કે તારા પપ્પા લગ્નના કામમાં કેટલા બધા વ્યસ્ત છે, એટલે તું પહેલા મીઠાઈના ડબ્બા લઈ આવ. આટલું કહીને એના મમ્મી પણ બહાર જતા રહ્યા, પરંતુ પ્રિયાના મનમાં તોફાન ચાલી રહ્યું હતું, કેમ કે એણે આ લગ્ન કરવા માટે ઘણું બધું બલિદાન આપ્યું હતું, અને એણે રોહનને ભૂલાવવા માટે ખૂબ જ કોશિશ કરી અને ખુદને તૈયાર કરી હતી. રોહન એક મધ્યમ વર્ગના પરિવારનો અને ખૂબ જ સમજદાર છોકરો હતો. રોહન અને પ્રિયાની પહેલી મુલાકાત ત્યારે થઈ હતી જ્યારે LLBના અભ્યાસ માટે એ કોલેજમાં ભણતી હતી. કોલેજનો પહેલો દિવસ હતો અને પ્રિયા પોતાની સ્કૂટી પાર્ક કરીને બહાર આવી. એ સમયે એ સિનિયર વિદ્યાર્થી એને રોકીને પરેશાન કરી રહ્યો હતો. ત્યારે એકલી ઉભેલી પ્રિયાને આંખોમાં આંસુ આવી ગયા. એને કંઈ સમજાતું ન હતું કે હવે હું શું કરવું. ત્યારે રોહન ત્યાં આવી ગયો અને એ વિદ્યાર્થીઓને કહેવા લાગ્યો કે અરે નાલાયક, જરાક તો શરમ કર. છોકરીઓની ઇજ્જત નથી કરી શકતો તો કમસે કમ એને હેરાન તો ન કર. તમે લોકો અહીંયા ભણવા આવ્યા છો કે પછી છોકરીઓને હેરાન કરવા? રોહને ગુસ્સામાં આવીને આવું કહ્યું. ત્યારે પેલા વિદ્યાર્થીઓએ એવું કહ્યું કે આ અમારી બાબત છે, એટલે તારે આમાં પડવાની કોઈ જરૂર નથી. ત્યારબાદ રોહને પેલા વિદ્યાર્થીઓને એક લાફો મારી દીધો અને પ્રિયાનો હાથ પકડીને ત્યાંથી લઈ ગયો. થોડા આગળ જઈને પ્રિયાએ રોહનને ધન્યવાદ કર્યા. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને પ્રિયા રોહનના સ્વભાવથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ. રોહનના દિલમાં છોકરીઓ માટે ખૂબ જ સન્માનની ભાવના હતી અને એ વાત પ્રિયાને ખૂબ જ પસંદ આવી ગઈ.
હવે થોડા સમયમાં જ રોહન અને પ્રિયા મિત્ર બની ગયા અને મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ એને ખબર જ ન પડી. અહીંયા પ્રિયાના માતા પિતા એના લગ્ન માટે વિચારવા લાગ્યા હતા. ત્યારે પ્રિયાએ એના માતા પિતાને રોહન વિશે જણાવી દીધું, પરંતુ વિનોદભાઈને જ્યારે ખબર પડી કે એ રોહન એક અલગ જાતિનો છોકરો છે અને અમારી અલગ જાતિ છે, એટલે વિનોદભાઈએ આ સંબંધમાંથી ના પાડી દીધી. અને આ બાજુ રોહને પણ એના માતા પિતાને પ્રિયા વિશે જણાવ્યું અને એનો ફોટો બતાવ્યો. ત્યારે તેઓ પ્રિયાને પોતાના ઘરની વહુ બનાવવા માટે રાજી થઈ ગયા, પરંતુ અલગ અલગ જાતિના હોવાથી પ્રિયાના પપ્પા લગ્ન માટે તૈયાર ન હતા. ત્યારે પ્રિયા ખૂબ જ વિનંતી કરવા લાગી અને એવું કહ્યું કે રોહનથી સારો છોકરો મને ક્યાંય નહીં મળે, કેમ કે એ વડીલોની ઇજ્જત કરવાનું જાણે છે અને છોકરીઓની ખૂબ જ ઇજ્જત કરે છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે એ મને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ વિનોદભાઈએ પ્રિયાની કોઈ પણ વાત ન સાંભળી અને એવું કહી દીધું કે હવેથી તું રોહનથી દૂર રહેજે, એમાં જ તારી ભલાઈ છે. ત્યારબાદ ઉતાવળ કરીને વિનોદભાઈએ પોતાની દીકરીના લગ્ન કોઈ બીજી જગ્યાએ નક્કી કરી નાખ્યા. વિનોદભાઈ તો ખૂબ જ ખુશ હતા કે છોકરો સરકારી નોકરી કરે છે, એટલે પ્રિયાનું ખૂબ જ ધ્યાન રાખશે. એનાથી વધારે બીજું કંઈ જાણવાની એણે કોશિશ પણ ન કરી. પ્રિયાનું દિલ તો જાણે તૂટી ગયું હતું અને મનમાં ને મનમાં ખુદને દોષી માની રહી હતી, કેમ કે એ પોતાના પિતા વિરુદ્ધ પણ જઈ શકતી નહોતી. એટલે એના પિતાએ જે છોકરો શોધ્યો હતો તેની સાથે લગ્ન કરવા માટે તેણે હા પાડી દીધી. ત્યારબાદ પ્રિયાએ કોલેજ જવાનું બંધ કરી દીધું, કારણ કે હવે એની અંદર એટલી હિંમત નહોતી કે એ રોહન સામે નજર મેળવી શકે. હવે એ ઘરે રહીને અભ્યાસ કરી રહી હતી, પરંતુ સંબંધ નક્કી થતા પહેલા પ્રિયા એક વખત પોતાની કોલેજમાં ગઈ હતી, જેથી કરીને એ રોહન પાસે માફી માંગી શકે. પરંતુ એની પાસે જઈને માફી માંગવાની વાત તો દૂર રહી, એ નજર પણ ન મેળવી શકી. ત્યારે રોહને કહ્યું કે પ્રિયા હતું ઠીક તો છે ને? એટલે પ્રિયા કહેવા લાગી કે રોહન મને માફ કરી દે. આટલું કહેતા જ પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે રોહને કહ્યું કે પ્રિયા, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. તે તો તારા પપ્પાને મનાવવાની પૂરી કોશિશ કરી હતી, પરંતુ કદાચ આપણા નસીબમાં આવું ન લખ્યું હશે. કઈ વાંધો નહીં પ્રિયા, હું હમણાં તારો મિત્ર હતો અને આગળ પણ મિત્ર બનીને રહીશ, અને જીવનમાં ક્યારેય પણ તારે મારી જરૂર પડે ત્યારે મને યાદ કરી લેજે. હું હંમેશા તારો સાથ આપીશ. હવે જ્યારે પ્રિયાની પિતરાઈ બહેનો એના રૂમમાં આવી, ત્યારે પોતાની જૂની યાદોમાં ખોવાયેલી પ્રિયા અચાનક વર્તમાનમાં આવી ગઈ. એટલે તેની બહેનો કહેવા લાગી કે જુઓ તો ખરા, દુલ્હનની મહેંદી કેટલી સરસ લાગી રહી છે, અને તો એવું લાગે છે કે તેનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરશે. પરંતુ પ્રિયાનું મન વિચલિત હતું, એટલે હમણાં આવું છું એવું કહીને એ રૂમની બહાર આવી ગઈ અને એના પિતાને શોધવા લાગી. ત્યારે જ એના પિતા કોઈ સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા અને એ એવું કહી રહ્યા હતા કે જુઓ વેવાઈ, સમજવાની કોશિશ કરો. તમારા કહેવા પ્રમાણે ઘરના બધા જ લોકો માટે કપડાં, ઘરેણાં અને 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી છે, અને તમે તો જાણો છો કે લગ્નમાં બીજા ઘણા બધા ખર્ચા હોય છે, અને તમે તો અમારી હેસિયતથી પણ વધારે વ્યવસ્થા કરી છે. પરંતુ હવે તમે 15 લાખ રૂપિયા અને કારની વ્યવસ્થા કરવાનું કહી રહ્યા છો, તો આ બધું આટલા બધા ઓછા સમયમાં અમે કેવી રીતે કરી શકીશું? આટલું કહેતા જ ફોન કાપીને પ્રિયાના પિતાજીની સહાય બનીને સોફા પર બેસી ગયા. ત્યારે એના મમ્મી કુસુમબેને પૂછ્યું કે શું કહ્યું વેવાઈએ? એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે એમણે એવું કહ્યું કે અમે તો તમારી આગળ અમારી ઈચ્છા મૂકી દીધી છે, બાકી તો તમે સમજદાર છો. એવું કહીને એણે ફોન કાપી નાખ્યો. હવે તો મને એ નથી સમજાતું કે આપણા એટલા ઓછા સમયમાં આટલા બધા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી. એ જ સમયે પ્રિયાને પોતાની સામે ઉભેલી જોઈને એ હેરાન રહી ગયા. ત્યારે પ્રિયા કહેવા લાગી કે પપ્પા, તમે આ બધી વાતો મારાથી કેમ છુપાવી હતી? શું તમે 10 લાખ રૂપિયા એ લોકોને દહેજમાં આપી રહ્યા છો? ત્યારે એના મમ્મીએ કહ્યું કે પ્રિયા, તું શું બોલી રહી છો? અત્યારે તું તારા રૂમમાં જા. એટલે પ્રિયા બોલી કે મમ્મી, પરંતુ આ બધું ખોટું કહેવાય. એક બાજુ તમે તમારી દીકરીને વકીલાતનો અભ્યાસ કરાવી રહ્યા છો અને
એવું સમજી રહ્યા છો કે હું બીજા લોકોને ન્યાય અપાવી શકું, અને બીજી બાજુ તમે ખુદ અન્યાય સહન કરી રહ્યા છો. અરે, મારું ઘર વસાવવા માટે મારા માતા પિતા રસ્તા પર આવી જાય એ હું સહન નહીં કરી શકું. ત્યારે એના પપ્પાએ કહ્યું કે પ્રિયા બેટા, તું ચિંતા ન કરતી, બધી જ વ્યવસ્થા થઈ જશે. એટલે પ્રિયા કહેવા લાગી કે પપ્પા, વાત એ નથી કે વ્યવસ્થા થશે કે નહીં, પરંતુ વાત સાચા અને ખોટાની છે, અને ખોટી વાતનો સ્વીકાર કરવો એ મારા માટે સ્વભાવમાં નથી. એના પપ્પા કહેવા લાગ્યા કે અરે બેટા, દહેજ તો દુનિયાની રીત છે અને દરેક દીકરીના માતા પિતા આપતા હોય છે. અરે તું વિચાર તો કર કે એક છોકરો સરકારી નોકરી કરે છે એટલે થોડી ઘણી ડિમાન્ડ તો કરવાના છે. ત્યારે પ્રિયા બોલી કે પપ્પા, મેં ક્યારેય એવું નથી કહ્યું કે સરકારી નોકરી કરવાવાળા છોકરા સાથે મારા લગ્ન કરાવો, અને કદાચ એ લોકો અત્યારથી દહેજની માંગ કરી રહ્યા છે તો એવા ઘરમાં મારો સંબંધ નક્કી કરવાની શું જરૂર છે. એટલે એની માં કહેવા લાગી કે પ્રિયા, આવી રીતે તારા પપ્પા સાથે વાત કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? તું અત્યારે જ તારા રૂમમાં જા. આવું કહીને પ્રિયાને એના રૂમમાં મોકલી દીધી. અને વિનોદભાઈ કહેવા લાગ્યા કે તું હમણાં જ વેવાઈ સાથે વાત કરું છું, અને મને વિશ્વાસ છે કે એ આપણી સાથે વાત જરૂર સમજશે. અને આ બાજુ પ્રિયા પણ આવા બધા વિચાર કરીને ખૂબ જ ચિંતા કરી રહી હતી કે આખરે શું કરી શકાય. એ પોતાના રૂમમાં ઉદાસ થઈને બેઠી હતી. એને કંઈ સમજાતું ન હતું કે મારે શું કરવું. ત્યારે એ વિચારવા લાગી કે મારે મારા થવાવાળા પતિ મહેશને ફોન કરવો જોઈએ, કારણ કે એ ભણેલા ગણેલા છે અને સરકારી નોકરી કરે છે, એટલે એ દહેજ દેવા દૂષણોને પક્ષ નહીં લે. થોડો વિચાર કરીને પ્રિયાએ મહેશને ફોન કર્યો અને કહેવા લાગી કે મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. એટલે મહેશ બોલ્યો કે અરે પ્રિયા, આજે આપણા લગ્ન છે, એનાથી વધારે મહત્વની વાત શું હોઈ શકે? અત્યારે પ્રિયાએ કહ્યું કે આજથી વાત ખૂબ જ જરૂરી છે. ત્યારે મહેશે કહ્યું કે પ્રિયા, અત્યારે મારી જાન તો અહીંયાથી નીકળી ગઈ છે અને અડધા કલાકમાં અમે ત્યાં પહોંચી જઈશું. એટલે તું ત્યાં પહોંચીને હું તારી સાથે વાત કરી લઈશ. ઠીક છે મહેશ, હું અહીંયા તમારી રાહ જોઉં છું. આવું કહીને પ્રિયાએ ફોન મૂકી દીધો. હવે પ્રિયાના મનમાં આશાનું એક કિરણ જાગ્યું હતું, પરંતુ હજુ તેનું મન બેચેન હતું. થોડા સમય બાદ જાન આવી ગઈ. ત્યારે પ્રિયા ખૂબ જ આતુરતાપૂર્વક મહેશની રાહ જોવા લાગી, પરંતુ થોડા સમય પછી પણ એ આવ્યો નહીં. એટલે પ્રિયાએ મહેશને ફોન કર્યો. ત્યાં સુધીમાં તો રૂમનો દરવાજો ખુલ્યો અને મહેશ ગુસ્સો કરીને અંદર આવ્યો અને કહેવા લાગ્યો કે અરે પ્રિયા, એવો તો શું પહાડ તૂટી પડ્યો હતો કે તું આપણા લગ્ન સુધી પણ રાહ ન જોઈ શકી? હવે જલ્દીથી મને એ જણાવ કે તારે શું કરવું છે. ત્યારે પ્રિયા કહેવા લાગી કે મહેશ, મને એ જાણવા મળ્યું છે કે તમારા મમ્મી પપ્પાએ મારા પપ્પાએ પાસે 15 લાખ રૂપિયા અને એક નવી કાર દહેજમાં માંગી છે. આટલું સાંભળીને મહેશ કહેવા લાગ્યો કે અરે પ્રિયા, આટલી વાતમાં તું પરેશાન થઈ રહી હતી, એમાં ગભરાવાની જેવી શું વાત છે? અત્યારના જમાનામાં તો આ બધું સામાન્ય છે. અત્યારે પ્રિયાએ હેરાનીથી પૂછ્યું કે મહેશ, શું તમને દહેજ લેવામાં કોઈ વાંધો નથી? ત્યારે મહેશ બોલ્યો કે મને શું વાંધો હોઈ શકે? આ બધી તો મોટા લોકોની વાતો છે. અને પ્રિયા, મારા પપ્પાએ તો 15 લાખ રૂપિયા અને કારની ડિમાન્ડ રાખી છે, પરંતુ તને ખબર છે કે અમારી જાતિમાં તો 1 કરોડ રૂપિયા સુધીનો દહેજ તો સામાન્ય વાત છે. પોતાના થવાવાળા પતિની આવી વાતો સાંભળીને પ્રિયા ચોંકી ગઈ. એટલે એને એવું કહ્યું કે જ્યારે આપણી પહેલી મુલાકાત થઈ હતી ત્યારે તો તમે એવું કહ્યું હતું કે તમે સમાજ સુધારણા કરવામાં વિશ્વાસ રાખો છો અને ક્યાંય પણ ખોટું થવા નથી દેતા. ત્યારે તમે તેનો વિરોધ કરો છો. એનો મતલબ એ થયો કે તમારી હકીકત કંઈક જુદી છે. ત્યારે મહેશ બોલ્યો કે પ્રિયા, મારા પપ્પાએ દહેજની વાત તો પહેલા જ કહી દીધી હતી, અને તારા પપ્પાએ આ વાતની કોઈ વાંધો ન હતો, અને તારા પપ્પાએ ખુદ દહેજમાં 15 લાખ રૂપિયા આપવાની હા પાડી હતી. એટલે જ મારા પપ્પાએ સંબંધ નક્કી કર્યો હતો, પરંતુ તારા પપ્પાએ તને આ વિષયમાં નથી જણાવ્યું, તો એમાં મારો કોઈ વાંક નથી. આવું સાંભળીને પ્રિયાને મનમાં ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એટલે એ કહેવા લાગી કે 15 લાખ રૂપિયા મારા પપ્પાએ એની મરજીથી
આપી રહ્યા છે, તો પછી આજે તમારા તરફથી નવી કાર આપવાની ડિમાન્ડ કેવી રીતે આવી ગઈ? અને મહેશ, મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો કે કદાચ આ લગ્ન દહેજ વગર ન થઈ શકે એમ હોય તો મારે આ લગ્ન નથી કરવા. પ્રિયાનો આવો જવાબ સાંભળીને મહેશ ચોંકી ગયો અને એ કહેવા લાગ્યો કે ઠીક છે પ્રિયા, તને કાર આપવાથી પ્રોબ્લેમ હોય તો હું તારા પપ્પા સાથે વાત કરીને કારનો કિસ્સો ખતમ કરી દઉં છું. હું મારા પપ્પાને સમજાવી દઈશ, એટલે હવે પછી એ કાર બાબતે તારા પપ્પા સામે કોઈ પણ પ્રકારની ડિમાન્ડ નહીં કરે. પ્રિયા, હવે ઘણું મોડું થઈ ગયું છે અને બહાર બધા વિચારી રહ્યા છે કે વરરાજો ક્યાં ગયો છે. આટલું કહીને મહેશ ત્યાંથી નીકળી ગયો. મહેશની વાત સાંભળીને પ્રિયાને સંતોષ નહોતો થયો, પરંતુ એના પિતાની ઇજ્જતનો વિચાર કરીને એ ચૂપ રહી ગઈ. થોડી વાર બાદ મહેશે પ્રિયાને ફોન કર્યો અને એવું કહ્યું કે મેં મારા પપ્પા સાથે વાત કરી લીધી છે, મને એ માની ગયા છે. આટલું કહીને એને ફોન મૂકી દીધો. પરંતુ મહેશના વિચારો જાણીને એને એટલી પણ ખબર પડી ગઈ હતી કે મહેશ એના માટે એક યોગ્ય છોકરો નથી, કેમ કે એ બંનેના વિચારો એકબીજા સાથે જરા પણ મળતા ન હતા. હવે બહાર પ્રિયાને વરમાળા માટે બોલાવી રહ્યા હતા, ત્યારે જ રાધા અંદર આવીને કહેવા લાગી કે દીદી, તમે આ લગ્ન પપ્પાના કહેવાથી કરી રહ્યા છો, કારણ કે પપ્પાએ એવું લાગે છે કે આ લગ્ન બાદ તમે ખૂબ જ ખુશ રહેશો, પરંતુ હકીકત પણ તમે જાણો છો. ત્યારે પ્રિયા બોલી કે રાધા, આખરે તું શું કહેવા માંગે છે? હું એક ડરપોકની જેમ અહીંયાથી ભાગી જાઉં અને મમ્મી પપ્પાની ઇજ્જત પર દાગ લગાવી દઉં અને એને અપમાન ભર્યું જીવન જીવવા માટે મજબૂર કરી દઉં? અરે, લોકોએ એને અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવા લાગશે અને હું આવું કરીશ તો મારા પપ્પા સમાજમાં માથું ઊંચું કરીને ચાલવાને લાયક નહીં રહે. હું આટલી સ્વાર્થી ના બની શકું કે મારા મમ્મી પપ્પાને અધવચ્ચે છોડીને જતી રહું. ત્યારબાદ પ્રિયા જ્યારે બહાર આવી તો બધા જ લોકોની નજર એના પર હતી. હવે વરમાળાની રસમ પૂરી થઈ ત્યારે વર વધુ ખુરશી પર બેઠા. હવે બધા જ મહેમાનો એક પછી એક સ્ટેજ પર આવીને વર વધુને આશીર્વાદ આપવા લાગ્યા. આશીર્વાદ સમારોહ પત્યા બાદ એક બાજુ મહેમાનો જમવાના લાગ્યા તો બીજી બાજુ મહેમાનોના ફ્રેન્ડ ડીજેની ધૂન સાથે નાચતા લાગ્યા. થોડી વાર બાદ એ લોકો મહેશને પણ ડાન્સ કરવા માટે લઈ ગયા અને આ બાજુ પ્રિયાને એની બહેનપણીઓએ પોતાની પાસે બેસાડી દીધી. ફેરા ફરવામાં હજુ ઘણો સમય બાકી હતો અને પ્રિયાની બહેનપણીઓ એનું મૂડ ઠીક કરવા માટે એની સાથે હસી મજાક કરી રહી હતી. પરંતુ મહેશની વાતોથી પરેશાન થઈ રહેલી પ્રિયા વિચારવા લાગી કે એક બાજુ રોહન હતો કે જેની મારી આંખોમાં એક આંસુ પણ નહોતો આવી શકતો, અને બીજી બાજુ આ વરરાજો છે જેને પોતાની થવાવાળી પત્ની કરતા પોતાના સ્ટેટસની વધારે પડી છે. થોડી વાર બાદ મ્યુઝિક બંધ થઈ ગયું અને મહેશના બધા જ ફ્રેન્ડ જમવા જતા રહ્યા. ત્યારે પ્રિયાએ જોયું કે મહેશ ત્યાં હાજર નહોતો અને બેઠા બેઠા પ્રિયાને પણ ખૂબ જ થાક લાગી રહ્યો હતો. એટલે કુસુમબેને પ્રિયાને રૂમમાં જઈને થોડી વાર આરામ કરવાનું કહ્યું. એટલે રાધા અને એની બહેનપણી શેફાલી અને ત્યાંથી લઈ ગઈ. પરંતુ જ્યારે તેઓ રૂમમાં તરફ જવા લાગ્યા ત્યારે તેને કંઈક અવાજ સંભળાયો કે વાહ મહેશ, ખૂબ જ મજા આવી ગઈ, પાર્ટી તો ખૂબ જ સરસ હતી. અરે મહેશ, તે અત્યારે તો આ બધી વાતો ખૂબ જ સારી રીતે સંભળાવી લીધી છે, પરંતુ ક્યારેક પ્રિયા ભાભીની સામે આવી હકીકત આવી જશે ત્યારે તો શું થશે? ત્યારે મહેશ બોલ્યો કે યાર, એકવાર લગ્ન થઈ જાય બાદ શું તકલીફ થવાની છે? મારે તો કોઈ પણ રીતે આ લગ્ન પતી જાય ત્યાં સુધી તો આ વાત સાંભળવાની છે. અને આ વાતની તો મને પહેલેથી જ ખબર છે કે પ્રિયા દહેજની વિરોધી છે, અને કદાચ મેં આ વાતને સાંભળી ન હોત તો પ્રિયા લગ્ન કરવા માટે ના પાડી દેત અને આવું થયું હોત તો મારું અને મારા પરિવારનું કેટલું બધું અપમાન થઈ જાત. હું તો સીધો જ મારા સસરા પાસે પહોંચી ગયો અને એને જણાવી દીધું કે તમારી લાડકી દીકરીએ મને ઘણું બધું સંભળાવી દીધું છે. બસ પછી શું થવાનું હતું? આ વાત માટે એમણે મારી પાસે માફી માંગી લીધી અને અત્યાર સુધીમાં દહેજમાં જે ગાડી આપવા માટે એ લોકો આનાકાની કરી રહ્યા હતા એ હવે ગાડી આપવા માટે પણ તૈયાર થઈ ગયા છે. પરંતુ આ બધી લેવડ દેવડની કોઈ પણ વાત પ્રિયાની સામે ન આવે એનું ધ્યાન રાખવાનું છે.
ત્યારે એના મિત્રએ કહ્યું કે એનો મતલબ એવો થયો કે પ્રિયા ભાભીને ખબર પણ ન પડી અને તમે બધું જ દહેજ મળી જશે. ત્યારે મહેશ બોલ્યો કે હા, દહેજ તો બીજે ક્યાંક લગ્ન કર્યા હોત તો પણ મળી જાત, પરંતુ પ્રિયા જેવી સુંદર અને ભણેલી ગણેલી છોકરી મળવી ખૂબ જ મુશ્કેલ છે. મારે તો ફક્ત દેખાવમાં સુંદર હોય એવી છોકરી સાથે લગ્ન કરવા હતા, બાકી મગજ તો હું એનું ઠેકાણે લાવી દઈશ. મહેશની આવી વાત સાંભળીને પ્રિયાને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યા. ત્યારે એના મિત્રએ કહ્યું કે મહેશ, તે ભાભીની આટલી બધી વાતો ચૂપચાપ રહીને કેવી રીતે સાંભળી લીધી? ક્યાંક એવું ન થાય કે આપણો મિત્ર ભાભીની સામે એક ડરપોક બિલાડી બની જાય? ત્યારે મહેશ બોલ્યો કે બસ એકવાર લગ્ન થઈ જવા દે, ત્યારબાદ જેટલી વાતો એણે મને સંભળાવી છે એનો તો વ્યાજ હું સાથે હિસાબ લઈશ. સૌથી પહેલા તો હું તેની વકીલાત છોડાવી દઈશ, કેમ કે તેની વકીલાતના લીધે તેની જીભ વધારે ચાલે છે. એટલે લગ્ન બાદ એના પપ્પાની ભરીની આંખો કાપીને એના મોઢા પર તાળું જ ન મારી દઉં તો મારું નામ મહેશ નહીં. આવી બધી વાતો સાંભળીને પ્રિયા ચોંકી ગઈ અને એની બહેનપણી અને રાધાની હેરાનીનું ઠેકાણું ન રહ્યું. ત્યારબાદ પ્રિયા દોડતી દોડતી એના રૂમમાં જતી રહી અને જોર જોરથી રડવા લાગી અને એની આવી હાલત જોઈને રાધા પણ સહન ન કરી શકી. એટલે એ પણ એના પપ્પાને ફોન કર્યો અને વિનોદભાઈ એ સમયે મંડપની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે રાધાએ કહ્યું કે પપ્પા, તમે જલ્દીથી રૂમમાં આવો, તમારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે. ત્યારબાદ વિનોદભાઈ બધી જ તૈયારીઓ છોડીને પ્રિયાના રૂમમાં આવ્યા અને એની પાસે પાછળ કુસુમબેન અને એના ભાઈ એટલે કે પ્રિયાના મામા પણ આવી ગયા. એટલે રાધા કહેવા લાગી કે પપ્પા, તમે જલ્દી દીદી સાથે ક્યાં જન્મનો બદલો લઈ રહ્યા છો કે તમે એના લગ્ન આવા ઘરમાં કરાવી રહ્યા છો? ત્યારે કુસુમબેન બોલ્યા કે રાધા, તારા પપ્પા સાથે વાત કરવાની આ રીત છે. એટલે રાધા બોલી કે મારી બહેનની આખી જિંદગી આ ઉપર લાગી છે અને તમે એ રીત શીખવાડી રહ્યા છો. એકવાર દીદીની તરફ તો જુઓ તો ખરા કે એની કેવી હાલત થઈ ગઈ છે. ત્યારે વિનોદભાઈએ પૂછ્યું કે પ્રિયા બેટા, તું કેમ રડી રહી છો? પરંતુ પ્રિયા કંઈ બોલી નહીં. એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે મહેશ એક ખૂબ જ સારો છોકરો છે અને તે તને ખૂબ જ ખુશ રાખશે, એટલે તું ચિંતા ન કરતી. ત્યારે એની માં બોલી કે દીકરી, સરકારી નોકરીવાળા છોકરાઓ તો ખૂબ જ નસીબદાર હોય છે, એને જ મળે છે. આટલું સાંભળતા જ પ્રિયા બોલી ઉઠી કે આવા છોકરા નસીબથી નથી મળતા, પરંતુ પૈસાથી મળે છે અને એના માતા પિતા એની બોલી લગાવે છે. પરંતુ પપ્પા, તમે મારી વાત સમજવાની કોશિશ કરો કે જે વસ્તુ વગર માગ્યે આપવામાં આવે છે એને ભેટ કહેવાય છે અને સામેથી માંગીને લેવામાં આવે છે તેને ભીખ કહેવાય છે. અને માંગવાવાળા ભિખારીના ઘરમાં તમે તમારી દીકરીને મોકલી રહ્યા છો. ત્યારે પ્રિયાના મામાએ કહ્યું કે પ્રિયા બેટા, તારી વાત સાચી છે, પરંતુ ઘર આંગણે આવેલી જાન પાછી થશે તો તારા મમ્મી પપ્પાની શું ઇજ્જત રહેશે? ત્યારે પ્રિયાએ એના મમ્મી પપ્પા સામે જોયું તો બંનેના ચહેરા પર ડરના ભાવ હતા, પરંતુ એ બંને કશું બોલ્યા નહીં. એટલે પ્રિયાએ કહ્યું કે ઠીક છે, મારા મમ્મી પપ્પાની ઇજ્જત માટે આજે હું મારી ખુશીનું બલિદાન આપી દઈશ, પરંતુ હવે મને થોડા સમય માટે એકાંતમાં રહેવા દો. ત્યારબાદ બધા જ લોકો બરાબર આવી ગયા અને પ્રિયા જોર જોરથી રડવા લાગી. આજે એના પોતાના માતા પિતાએ જે એને જીવથી પણ વધારે પ્રેમ કરતા હતા તેઓ પણ એની વાત સમજવા નહોતા માંગતા. હવે તે ફેરા લેવા માટેનો સમય થઈ ગયો હતો અને વારંવાર રડવાને લીધે પ્રિયાનો ચહેરો બગડી ગયો હતો. એટલે શેફાલીએ એને ફરીથી તૈયાર કરી અને એના મમ્મી પપ્પાના કહેવાથી એ પ્રિયાને મંડપમાં લઈ આવી. ત્યારે પ્રિયાના ચહેરા પર કોઈ પણ ભાવ નહોતો. એને જેમ કહેવામાં આવતું એવી રીતે એક કઠપુતળીની જેમ કરી રહી હતી. ફેરા લીધા બાદ વિનોદભાઈએ પ્રિયાનું કન્યાદાન કર્યું અને એને હાથ વરરાજાના હાથમાં આપી દીધી અને લગ્ન સંપન્ન થઈ ગયા. અને એની સાથે જ પ્રિયાની બધી ઘટી આશા પણ ખતમ થઈ ગઈ. પરંતુ જ્યારે વિદાયનો સમય થયો ત્યારે મહેશના પિતાએ એવું કહ્યું કે તમારી દીકરીની વિદાય કરવાની એટલી બધી શું ઉતાવળ છે? પહેલા દહેજનો સામાન તો જોઈ લઈએ. ત્યારે વિનોદભાઈ કહેવા લાગ્યા કે વેવાય, આ બધી વાતો આપણે પછી પણ કરી શકીએ છીએ.
અત્યારે વિદાય તો થઈ જવા દો. ત્યારે મહેશના પિતા ઊંચા અવાજે બોલ્યા કે નહીં વેવાય, અત્યાર સુધી અમારા હાથમાં 15 લાખ રૂપિયા નથી આવ્યા અને અહીંયા તો ક્યાંય કાર પણ નજરમાં નથી આવી રહી, એટલે આ સમયે તમારી દીકરીની વિદાય તો નો સવાલ જ નથી આવતો. ચાલ બેટા મહેશ, આ લોકો આપણને કશું જ આપવા માટે તૈયાર ન હોય તો જાન દુલ્હન વગર જ અહીંથી પાછી થશે. મહેશના પિતાએ આવું કહ્યું, પરંતુ મહેશ ત્યાંથી આવ્યો નહીં. ઉપરથી એણે પ્રિયાનો હાથ જોરથી પકડી લીધો. એટલે એના પિતા કહેવા લાગ્યા કે મહેશ, હજુ તારા લગ્ન થયા છે ત્યાં તો તું તારી પત્નીનો ગુલામ થઈ ગયો છો. છોડી દે આ છોકરીનો હાથ. જ્યાં સુધી આ છોકરીને આપણે આપણા ઘરે નહીં લઈ જઈએ. એના પિતાએ કડકાઈથી આવું કહ્યું. ત્યારે પ્રિયાના મામા બોલ્યા કે હા વેવાઈ, મહેશ તમારી સાથે જરૂર આવશે. આવું કહીને એ અંદર ગયા અને મહેશને પોતાની સાથે લઈ ગયા. મહેશને જોઈને બધા જ લોકો ચોંકી ગયા, કેમ કે બધા જ લોકોની સામે મહેશ અંડરવેર અને બનિયાનમાં ઉભો હતો. આ બધું જોઈને પ્રિયા હેરાન રહી ગઈ અને વિચારવા લાગી કે મહેશ તો મારી સામે છે, તો પછી મારા લગ્ન કોની સાથે થયા છે. આવું વિચારીને પ્રિયાએ વરરાજાનો ચહેરો ઉઠાડીને જોયું તો એની આંખો પહોળી થઈ ગઈ. એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ હકીકત છે કે સ્વપ્ન છે, કારણ કે એની સામે બીજું કોઈ નહીં પરંતુ રોહન ઉભો હતો. આ બધું જોઈને મહેશના પિતા ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. ત્યારે મહેશ કહેવા લાગ્યો કે પપ્પા, આપણી સાથે દગો થયો છે. હું તો વોશરૂમમાં ગયો હતો, પરંતુ કોઈએ મને બેભાન કરી દીધો અને જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું સ્ટોર રૂમમાં બંધ હતો. અત્યારે મહેશના પિતા કહેવા લાગ્યા કે આ બધું શું છે વિનોદભાઈ. એટલે વિનોદભાઈએ પોતાની દીકરી રાધાને બોલાવી અને કહેવા લાગ્યા કે રાધા, જરા પેલું રેકોર્ડિંગ ચાલુ કરતો, એટલે બધા જ લોકોને ખબર પડે કે એના પુત્ર સુપુત્રના વિચારો કેવા છે. ત્યારે રાધાએ રેકોર્ડિંગ ચાલુ કર્યું અને ત્યાં ઉભેલા બધા જ લોકોએ મહેશ અને તેના મિત્રો સાથે થયેલી વાતો સાંભળી લીધી. એટલે બધા જ લોકો હેરાન રહી ગયા અને આ બાજુ રેકોર્ડિંગ સાંભળીને મહેશ અને તેના મમ્મી પપ્પાએ તો કાપો તો લોહી પણ ન નીકળે તેવી હાલત થઈ ગઈ, કેમ કે મહેશ જ્યારે આ બધું બોલી રહ્યો હતો ત્યારે રાધાએ એના ફોનમાં રેકોર્ડિંગ ચાલુ કરી દીધું હતું. આવી રીતે રાધાએ સમજદારીપૂર્વક પોતાના ફોનમાં રેકોર્ડિંગ કરીને પોતાની બહેનનું જીવન બરબાદ થવાથી બચાવી લીધું. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. તન્વીના લગ્ન એક સારા ઘરમાં દેવાંગ નામના એક છોકરા સાથે થયા હતા. દેવાંગના પરિવારમાં બધા લોકો સ્વભાવના ખૂબ જ સારા હતા. કોઈ પણ વ્યક્તિ વિશેષનો સ્વભાવ એવો નહોતો કે તન્વીને તેમનાથી કોઈ પણ પ્રકારની કઈ તકલીફ થાય. તન્વી પણ એક ભણેલી ગણેલી અને સમજદાર છોકરી હતી. લગ્ન પછી જ્યારે તન્વીએ નોકરી કરવાની શરૂ કરી ત્યારે તેની જિંદગીની સાચી મુશ્કેલીની શરૂઆત થઈ. જ્યારથી તન્વીએ નોકરી કરવાનું શરૂ કર્યું ત્યારથી તેના સાસુ અને તેની વચ્ચે થોડો મનમટાવ થઈ ગયો અને બંને વચ્ચે ખટપટાટ રહેવા લાગી. તન્વીના સાસુ કોઈ પણ કામમાં તેની મદદ કરતા નહીં અને તન્વી ઓફિસ જવાથી પહેલા બધા જ કામ કરીને જતી અને પાછી ઓફિસેથી આવ્યા બાદ ઘરના બાકીના કામ કરતી. અને તન્વીની આવી હાલત જોઈને તન્વીની મમ્મીએ તેના સાસુથી બિલકુલ વિપરીત વ્યવહાર પોતાની વહુની સાથે કર્યો. તન્વીની સાસુને એ દેખાડવા માટે કે વહુને ફક્ત ઓફિસનું કામ કરવા દે, તેઓ પોતાની વહુ પાસેથી ચમચી પણ ન ઉપાડતા અને પોતે ઘરનું બધું જ કામ કરતા. પછી અચાનક કંઈક એવું થયું કે તન્વીની મમ્મી તેની પાસે ધ્રુસકે રડવા લાગી અને પોતાની વહુને કારણે તેઓ આજે એટલા દુખી હતા. આખરે આટલા સારા સાસુની સાથે તેમની વહુએ એવું શું કર્યું કે આજે તે બિચારા આ દિશામાં છે? આવો જાણીએ આ વાર્તાના માધ્યમથી. ખબર નહીં ક્યાં જન્મની દુશ્મની કાઢી રહ્યા છે મારા પાસેથી. એવા મહારાણીની જેમ બેઠા રહે છે, જાણે મારા આવવાથી પહેલા 8-10 નોકર ચાકર આગળ પાછળ ફરતા રહેતા હતા. થોડા જાજા હાથ પગ હલાવવાથી એમનું શરીર થોડું ઘસાઈ જવાનું છે. બધું જ મારા
ભરોસે છોડીને બેસી જાય છે. બહારથી થાકીને આવો અને પછી ઘરમાં આવતા જ રસોડામાં લાગી જાઓ. તન્વી બડબડ કરતી પોતાનો બધો ગુસ્સો રસોડામાં વાસણો ઉપર નીકાળતી રહી હતી. એવું નહોતું કે એના સાસુ રૂકમણીબેનને બહુના બડબડાટ કરવાનું કંઈ ભાન નહોતું, પરંતુ તેઓ પણ અઢીલા હતા. બહુની બડબડાટને એક કાનથી સાંભળીને બીજા કાનેથી નીકાળી રહ્યા હતા. તન્વી એક ભણેલી ગણેલી છોકરી હતી. તેનું સપનું હતું કે તે પગભર ઊભી રહે છે. તેણે નોકરી માટે ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન પણ ભરી રાખી હતી. આ બધા દરમિયાન જ્યારે તેના માટે દેવાંગનું માંગવું આવ્યું તો તેણે દેવાંગના પરિવાર વાળાઓને સાફ સાફ કહી દીધું કે તે લગ્ન એક શરત ઉપર કરશે. જો તેને લગ્ન કરી પછી પણ સારી નોકરી મળી જાય તો સસરામાં કોઈ પણ તેને નોકરી કરવાથી નહીં રોકી શકે. અને આ બરાબર પણ હતું. આટલી મહેનતથી આટલું ભણ્યા પછી તે ઘર પર ન બેસી શકે. દેવાંગ અને તેના ઘરવાળાઓને આ વાતથી કોઈ આપત્તિ હતી નહીં કે તેમની વહુ નોકરી કરશે. અંતઃ દેવાંગના પરિવાર વાળાએ હા પાડી દીધી. એટલા માટે બંને તરફથી ખુશી ખુશી આ સંબંધ થઈ ગયો અને લગ્નના થોડા દિવસો પછી જ તન્વીનો જોઈનિંગ લેટર આવી ગયો, જેને જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગઈ. આખરે તેનું સપનું જો પૂરું થઈ રહ્યું હતું એટલે તે ખૂબ જ ખુશ હતી. અને તે ખુશીની સાથે જ તે દિવસે તન્વીએ પોતાના સસરિયા વાળાઓને કહ્યું હતું કે હવે તેનો જોઈનિંગ લેટર આવી ગયો છે, એટલે હવે તે નોકરી કરશે. એટલે તેના સાસુ રૂકમણીબેને આખા પરિવારની સામે કહી દીધું હતું કે વહુ નોકરી કરે એનાથી મને કોઈ આપત્તિ નથી, અને હું એમ પણ નહીં કહું કે એ પહેલા આખા ઘરનું કામ કરે પછી નોકરી પર જાય, પરંતુ હું પણ હવે પહેલાની જેમ આખું ઘર નહીં સંભાળી શકતી. મને બધું જ મંજૂર છે, પરંતુ મારાથી એ આશા ન રાખતા કે હું વહુને રસોઈ તૈયાર બનાવીને ખવડાવીશ. મને ખબર છે કે જો એક વખત હું આ વમળમાં ફસાઈ ગઈ તો જિંદગી પર નીકળી નહીં શકું. તે સમયે બધાને રૂકમણીબેનની વાતો સાંભળીને નવાઈ તો લાગી હતી. તન્વીના સસરાએ તો એમ પણ કહી દીધું હતું કે મને નહોતી ખબર કે મારી સીધી સરળ પત્ની પણ સાસુ બનતા જ પોતાનું રૂપ બદલી નાખશે. એ સમયે રૂકમણીબેનની વાતો સાંભળીને બધા હેરાન પરેશાન હતા. બધાએ વિચાર્યું કે કેવી રીતે એકદમ વહુના આવતા જ રૂકમણીબેને પોતાનો રંગ બદલી નાખ્યો. લગ્નની પહેલા જ પણ તમે તો બધા કામ કરતા હતા ને મમ્મી, દેવાંગે ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું. તો રૂકમણીબેને તેનું મોઢું બંધ કરી નાખ્યું, એમ કહીને કે 4 દિવસ પછી થયા ઘરવાળીને આવે અને માં સામે સવાલ જવાબ કરવાનું શરૂ કરી દીધું. તે દેવાંગ બિચારો શું કહી શકવાનો હતો, તે ચૂપ થઈ ગયો અને તન્વીએ પણ કંઈ પણ કહ્યું નહીં. પરંતુ તેના સસરાએ આ બધી વાતોને જોતા રૂકમણીબેનને સમજાવવાની કોશિશ કરી. તેઓ બોલ્યા કે રૂકમણી, તું અચાનકથી આવું કેવી રીતે કહી શકે? તન્વીએ પહેલા જ આપણને કહી દીધું હતું કે તે લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે, અને આપણે પણ એને આ વાતની રજામંદી આપી હતી. તો પછી હવે જ્યારે લગ્ન થઈ ગયા છે ત્યારે તું તન્વીને ના ન કહેતા પણ મનાઈ કરી રહી છે. એટલે રૂકમણીબેન બોલ્યા, તમારે જે વિચારવું હોય તે તમે વિચારી શકો છો, પરંતુ મારો નિર્ણય નહીં બદલે. બધાએ કોશિશ તો ઘણી કરી, પરંતુ આ બધી વાતોની રૂકમણીબેન ઉપર કોઈ અસર થઈ નહીં. તેઓ તો પોતાની જીદ પર અડગ હતા, અને તન્વીને તો નોકરી કરવી જ હતી, કેમ કે ઘરના થોડા એવા કામ માટે થઈને પોતાની આટલી સારી નોકરી તો મૂકી શકવાની નહોતી. અને બીજી બાજુ તેના પતિ અને સસરાએ પણ નોકરી કરવાની પરવાનગી આપી દીધી હતી. તો પછી તે ક્યાં રોકવાની હતી? હવે તન્વી, દેવાંગ અને તન્વીના સસરા બેઠા બેઠા આ સમસ્યાનો ઉપાય શોધવામાં લાગેલા હતા કે કઈ રીતે બંને વસ્તુઓને હેન્ડલ કરવામાં આવે. કોઈ એવો ઉપાય કે જેનાથી તન્વી નોકરી પણ કરી શકે અને ઘરના કામ પણ. ઘણો વિચાર કર્યા પછી દેવાંગે એક નોકરાણી રાખી લેવાનો સુઝાવ આપ્યો, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર ચાલતી ખબરોને લીધે તેની હિંમત ન થઈ. અને તન્વીએ કહ્યું કે આપણા પરિવારમાં આપણે છીએ કેટલા, 4 લોકોના કામ માટે થઈને આટલો બધો ખર્ચો શું કામ વધારવો? પરંતુ પછી તન્વીના સસરાએ પણ
દેવાંગને કામવાળી રાખવાનો આઈડિયા સારો લાગ્યો અને તેમણે થોડાક ઓળખીતા લોકોને કામવાળી શોધવા માટે કહ્યું. આખરે ઘણું સમજી વિચારીને આ સમસ્યાનો એક ઉપાય કાઢવામાં આવ્યો કે ઘરના કામો માટે થઈને, જેમ કે વાસણ કચરા, પોતા કપડાં વગેરે માટે એક કામવાળી અને રસોઈ બનાવવા માટે થઈને એક રસોઈયાણી રાખવામાં આવે. રસોઈ બનાવવા વાળી સવારે અને સાંજે આવીને રસોઈ બનાવીને જતી રહેતી અને તન્વીનું કામ હતું ઓફિસેથી આવ્યા પછી બસ જમવાનું પરોસવાનું. સારી રીતે જ દિવસો વીતી રહ્યા હતા અને તન્વીના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા. હવે તો તન્વી અને બાકીના બધા ઘરવાળાઓને આ રૂટીનની આદત થઈ ગઈ હતી, પરંતુ મુશ્કેલીઓ તો ત્યારે પડતી હતી જ્યારે ક્યારેક રસોઈ બનાવવા વાળી છૂટી લઈ લેતી હતી. એવું જ કંઈક હમણાં 2 દિવસોથી થઈ રહ્યું હતું, જેને કારણે તન્વી ખીચાયેલી હતી. ઓફિસેથી આવીને રોટલીઓ બનાવીને તેને ખૂબ જ ઝંઝટ લાગતી હતી. આમ તો રૂકમણીબેન આ દિવસોમાં થાક સુધારીને બનાવી નાખતા હતા, પરંતુ વહુના ઓફિસેથી આવી ગયા બાદ રસોડા સામે જોતા પણ નહીં. એ સમયે તન્વીને પોતાની બેઠેલી સાસુ ખૂબ જ ખટકતી હતી. તે બળબળવાતી રહેતી અને રોટલીઓ બનાવતી રહેતી, પછી પોતાની મા સાથે ફોન પર ભરીને ફરિયાદો કરતી. ત્યાર પછી તેને થોડીક શાંતિ મળતી. થોડા દિવસો પછી તન્વીના ભાઈના લગ્ન પણ નક્કી થઈ ગયા. તન્વીની થવાવાળી ભાભી પણ નોકરી કરતી હતી. તન્વીની મમ્મીએ સગાઈ સમયે ખુશ હતા કહી દીધું કે ભાઈ, હું તો બીજા સાસુઓની જેમ નથી જે વહુના આવ્યા બાદ હાથ ઉપર હાથ ધરીને બેઠા રહે. જ્યારે અત્યાર સુધી આખું ઘર સંભાળી રહી હતી, તો હવે શું કામ નહીં મારી વહુને મારા તરફથી પૂરી છૂટ રહેશે. જ્યારે એક માં પોતાના દીકરાઓને રોટલીઓ બનાવીને ખવડાવી શકે છે, તો વહુને શું કામે ન ખવડાવી શકે. વહુ તું નિશ્ચિત થઈને નોકરી કરજે, રસોડું હું સંભાળી લઈશ. તન્વીની મમ્મીના ઉચ્ચ વિચાર સાંભળીને તેની થવાવાળી ભાભી તો આખો પરિવાર અને ખુદ તન્વી પણ ગદગદ થઈ ગયા. વાહ મમ્મી, તમે કેટલું મોટું મન રાખો છો. કાશ મારા સાસુ પણ તમારા જેવા હોત, તન્વીએ આનંદ અને અફસોસ સાથે કહ્યું. પરંતુ મારી કિસ્મતમાં આ સુખ ક્યાં? ઉદાસ થતી તન્વી બોલી. મારા સાસુને તો બસ હુકુમ ચલાવવાનું આવડે છે. મને ગર્વ છે કે મારી માં આટલા ખુલ્લા વિચારોની છે. પોતાની ચીડચીડાહટ કાઢતા તન્વી બોલી. અરે, ઘરે આવીને તન્વી દેવાંગ અને પોતાના સાસુ સસરાની આગળ પોતાની મમ્મીના વિચાર બતાવીને ખૂબ જ ગર્વ કરી રહી હતી. તે પોતાના સાસુને સંભળાવવા લાગી. તે બોલી કે પપ્પા, મારા મમ્મીએ તો મારી થવાવાળી ભાભીને સાફ સાફ કહી દીધું હતું, બેટા હું તો લગ્ન પછી પણ બધું કામ સંભાળી લઈશ, બીજા સાસુઓની જેમ નહીં કે વહુને નોકરાણી સમજીને તેના આવતા જ મહારાણીઓની જેમ હાથ પગ હાથ રાખીને બેસી જાય. એવો મારો દીકરો અને દીકરી છે, જેમ જ તું પણ છે. જ્યારે તે ઘરે બેસીને ખાય છે તો હું તને શું કામ ન ખવડાવી શકું? મારી મમ્મીની આ વાત સાંભળીને તો મારી થવાવાળી ભાભી અને તેનો આખો પરિવાર ફૂલ્ય ન સમાણો. તે બધા મારી મમ્મીના વિચારના ખૂબ જ વખાણ કરી રહ્યા હતા. અહીં સુધી કે હું પોતે પણ આશ્ચર્યચકિત હતી કે તે જોઈને કે કોઈ સાસુના વિચાર પણ આટલા સારા હોઈ શકે છે. એટલે તન્વીના સસરા બોલ્યા, હા સાચે માં બેટા, તારી મમ્મીના વિચાર ખૂબ જ સારા છે. પરંતુ તન્વીના સાસુ ઉપર આ વાતની કોઈ પણ અસર થઈ નહીં. તેઓ આ બધું સાંભળીને ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા અને કંઈ બોલ્યા નહીં. હવે તન્વીના ભાઈના લગ્નની બધી વિધિ પણ શરૂ થઈ ગઈ હતી. હલ્દી, મહેંદી, સંગીત અને જોતજોતામાં એ દિવસ પણ આવી ગયો જ્યારે તન્વીના ભાઈના લગ્ન થઈ ગયા અને થોડા દિવસો પછી જ તન્વીની ભાભીએ પોતાની નોકરી જોઈન્ટ કરી લીધી અને તન્વીની મમ્મી પણ પોતાની વહુને હથેળી ઉપર રાખતા હતા. સવારનો તો તેઓ નાસ્તો, ટિફિન પછી રાતનું જમવાનું પણ તૈયાર રાખતા હતા. પોતાના હાથે પીરસીને બધાને જમાડતા પણ હતા અને તેમની વહુ પણ મમ્મીજીને પોતાની પસંદ ના પસંદ જણાવતી રહેતી હતી, જેને તન્વીના મમ્મી ખૂબ જ પ્રેમથી પૂરી કરવામાં લાગેલા રહેતા. ખુશી ખુશી દિવસો વીતી રહ્યા હતા, પરંતુ આ પ્રક્રિયા ધીરે ધીરે હવે ઉદાસીનતામાં બદલી રહી હતી.
કેમ કે તન્વીની મમ્મીની વધતી ઉંમરમાં તેમના માટે હવે ઘરનું તે કામ, જેને તેઓ થોડુંક એવું કામ કહેતા હતા કે તે જ કામ કરવું તેમના માટે ભારી પડવા લાગ્યું. તેઓ ઘરનું બધું કામ કરતા કરતા ખૂબ જ થાકી જતા હતા. સવારે સૌથી પહેલા ઉઠી જતા અને પોતાના દીકરા વહુ અને આખા પરિવારનો નાસ્તો તૈયાર કરતા. પછી બધા પોતપોતાના કામ પર નીકળી જતા અને તેઓ બિચારા એકલા ઘરનું કામ બધું કામ પતાવતા રહેતા. હવે ધીરે ધીરે આ બધી વાત સામાન્ય થઈ ગઈ અને કોઈને પણ એટલો સમય હતો નહીં કે તેઓ તે વૃદ્ધ સ્ત્રીને કોઈક પણ મદદ કરી લે. હવે તો ધીરે ધીરે તન્વીની ભાભીને કંઈ પણ ના કરવાની આદત પડી ગઈ હતી. એક દિવસ જ્યારે તન્વી ફોન ઉપર પોતાની મમ્મી સાથે વાત કરી રહી હતી તો તેના મમ્મી બસ રોઈ પડ્યા કે બેટા, હું આટલું કામ કરું છું તારી ભાભી માટે થઈને, છતાં પણ તેને મારી જરાય કદર નથી જ નહીં. અરે, મારી આપેલી છૂટ હવે મારા ઉપર જ ભારી પડવા લાગી છે. શું થયું મમ્મી, તમે આમ કેમ બોલી રહ્યા છો? તમે તો ભાભીનું મારા કરતા પણ વધારે ધ્યાન રાખો છો ને. શું ભાભી એ તમને કંઈ કહી દીધું? તન્વી બેચેન થતા પૂછવા લાગી. કંઈક શું બેટા? હવે તો બધું જ તે મને કહે છે. ઓફિસેથી આવ્યા પછી ગ્લાસ પાણી પીવા માટે થઈને પણ મને અવાજ આપે છે. નાસ્તો બનાવવામાં થોડુંક પણ મોડું થઈ જાય તો મદદ કરવાને બદલે ગુસ્સે થઈને ખાધા વગર જ જતી રહે છે. આખરે મારું પણ કંઈ આત્મસન્માન છે કે નહીં? હું તો એના માટે બસ કામવાળી બનીને રહી ગઈ છું. મમ્મી, આ તો ખૂબ જ ખોટું કહેવાય. તમે ભાઈને સાફ સાફ શું કામે નથી કહી દેતા કે પોતાની ઘરવાળીને થોડી કંટ્રોલમાં રાખે? તમે માં છો, કોઈ નોકરાણી નથી. ભાભી નોકરી કરે છે એનો મતલબ એ નથી કે તમારા ઉપર હુકમ ચલાવે. તન્વી ગજગજતા બોલી. ક્યાં મોઢે કહું બેટા? પહેલા તો મેં પોતે જ આગળ વધીને કુહાડી ઉપર પોતાનો પગ દઈ માર્યો. હવે ફરિયાદ કોને કરું? તારા પપ્પાએ તો કહ્યું હતું કે વહુને વધારે છૂટ આપીશ તો પછી તું જ પછતાઈશ, પરંતુ હું વાહીને ભૂખી રહી, જેથી પોતાની વહુને માથા પર ચડાવી દીધી. એક વાત કહું બેટા, તું ભલે પોતાની સાસુને કંઈ પણ કહે, પરંતુ વેવાણનો આ નિર્ણય સાચો હતો કે તેઓ વહુને રસોઈ તૈયાર બનાવીને નહીં ખવડાવે. એક વખત તો બધાની નજરોમાં તેઓ ખરાબ અને અકડું સાસુ તો બની ગયા, પરંતુ આગળ માટે થઈને કમસે કમ પોતાનું આત્મસન્માન તો બચાવી લીધું. હવે ના તો તું એમને કંઈ સંભળાવી શકે અને ના કોઈ સગા સંબંધી પાસે એમની ફરિયાદ કરી શકે. મેં પણ શરૂઆતથી જ આ ઘર ગ્રહસ્થીની બધી જવાબદારી પોતાના માથે લેવાથી ના પાડી દીધી હોત તો આજે મારી આ હાલત ન થઈ હોત. મમ્મીની વાતો સાંભળીને તન્વી નિશબ્દ થઈ ગઈ. ભારી મનથી તેણે ફોન મૂકી દીધો. બહાર હોલમાં આવીને જોયું તો સાસુ સસરા આરામથી બેસીને વાતો કરી રહ્યા હતા. વાતો કરતા કરતા તેના સાસુ પોતાના નખ ઉપર નેલ પેન્ટ લગાવી રહ્યા હતા, જેને જોઈને તેના સસરા તેમને ચીડાવી રહ્યા હતા. હવે ગડપણમાં આ ફેશન કરીને કોને દેખાડીશ? મારી તો નજર પણ કમજોર થઈ ગઈ છે. મારે કોઈને દેખાડવું નથી. હું તો પોતાની ખુશી માટે થઈને લગાડું છું. આખી જિંદગી તો ઘર ગ્રહસ્થીમાં વ્યસ્ત રહી. હવે અવકાશનો સમય આવ્યો છે તો પોતાના શોખ તો પૂરા કરી લઉં. ખબર નહીં ક્યારે ભગવાનના ઘરેથી તેડાવો આવી જાય. તન્વીના સાસુ હસીને બોલ્યા. ખબર નહીં કેમ તન્વી આજે પોતાના સાસુની વાતો સાંભળીને ચીડાઈ નહોતી રહી, પરંતુ તે પણ મુસ્કુરાઈ પડી. પછી સાસુ તો કહી રહ્યા છે મમ્મી, એક ગૃહિણીને પોતાના માટે સમય મળે જ ક્યારે? પહેલા પોતાના બાળકોને ઉછેરીને મોટા કરો, પછી કામકાજ કરવા વાળી વહુ આવી જાય તો એને અને તેના બાળકોને સંભાળો. કાશ મારી મમ્મીએ પણ મારા સાસુની જેમ પહેલા જ કહી દીધું હોત કે વહુને રોટલીઓ બનાવીને નહીં ખવડાવી શકે. અને તન્વી પોતાની મમ્મી વિશે વિચારીને થોડીક દુઃખી રહેવા લાગી. અને આ વાત તેના ઘરમાં પણ બધાને નોટિસ કરીને તન્વી હવે પહેલાની જેમ ખુશ નહોતી રહેતી. તે હંમેશા કંઈક વિચારમાં ડૂબેલી રહેતી. રૂકમણીબેન પણ પોતાની વહુને ઉદાસ જોતા તો તેમને ગમતું નહીં. એક દિવસ તન્વી જ્યારે ઓફિસેથી પાછી આવી તો રૂકમણીબેને
તેને પોતાની પાસે બેસાડી અને તેને તેની ઉદાસીનતાનું કારણ પૂછ્યું તો તન્વીએ રડવાનું શરૂ કરી દીધું અને પોતાની મમ્મીની બધી હાલત પોતાના સાસુને કહી દીધી કે કઈ રીતે તેની ભાભી તેની મમ્મીને હેરાન કરતી રહે છે અને ઘરનું એક પણ કામ નથી કરતી, જ્યારે જુઓ ત્યારે મારી મમ્મી ઉપર હુકુમ ચલાવતી રહે છે. રૂકમણીબેનથી પોતાની વહુની આ હાલત જોવાણી નહીં અને તેમણે તન્વીને કહ્યું કે બેટા તું ચિંતા ન કર, મારી પાસે આનો એક ઉપાય છે. તન્વીએ કહ્યું, કયો ઉપાય મમ્મી? મારી ભાભી તો ખૂબ જ જબરી છે અને ભાઈ પાસે ફરિયાદ કરવાનો કોઈ ફાયદો છે જ નહીં, કેમ કે ભાઈ પણ ભાભીની જ તરફેણમાં હોય છે અને મમ્મીને સંભળાવતો રહે છે. પપ્પા પણ મમ્મીને કહે છે કે મેં તો પહેલા જ ના પાડી દીધી હતી કે વહુને આટલી માથા પર ન ચડાવ, હવે જેવું કર્યું છે એવું ભોગવ. જ્યારે મેં તને સમજાવી હતી ત્યારે તારી સમજમાં મારી એક પણ વાત આવી નહીં, ત્યારે તો તને આખી દુનિયાના વખાણ સાંભળવાના હતા ને. તન્વીએ રડતા રડતા પોતાની સાસુને કહ્યું, મમ્મી કંઈ પણ કરીને મારી ભાભીની અક્કલ ઠેકાણે લઈ આવો, નહીતર મારી મમ્મીની બાકીની આખી જિંદગી નરક બની જશે. ત્યારે રૂકમણીબેન બોલ્યા કે તન્વી તું પોતાની મમ્મીને આપણા ઘરે બોલાવી લે, તેમને કહેજે કે તેઓ અહીં રહેશે તો સારું થશે. થોડા દિવસો માટે મને પણ મારી વેવાણ સાથે સમય વિતાવવાની તક મળી જશે અને ત્યારબાદ જેમ હું કહું તને તું તેમ જ કરજે. ઠીક છે. તન્વીએ પોતાની સાસુનું કહ્યું માનીને પોતાના ભાઈને ફોન કર્યો અને ખોટું બોલીને કે મારી તબિયત ખૂબ જ ખરાબ છે એટલે થોડા દિવસો માટે મમ્મીને અહીં મોકલી દે. તન્વીની વાત સાંભળીને તેનો ભાઈ તૈયાર થઈ ગયો અને પોતાની મમ્મીને તન્વીના ઘરે મોકલવા માટે, પરંતુ તેની ભાભીના કળેજા ઉપર તો જાણે સાપ વીંટળાઈ ગયો હોય. તે પોતાના પતિને કહેવા લાગી કે જુઓ મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો, મમ્મીજી ક્યાંય નહીં જાય, જો તે જતા રહ્યા તો હું ઘર અને ઓફિસ કઈ રીતે સંભાળીશ. એટલે તન્વીનો ભાઈ બોલ્યો કે થોડાક જ દિવસોની તો વાત છે, તન્વી ઠીક થઈ જશે તો તરત જ મમ્મીને લઈ આવીશ. જેમ તેમ કરીને તેણે પોતાની પત્નીને મનાવી લીધી અને પોતાની મમ્મીને તન્વીના ઘરે મૂકી આવ્યો. હવે તન્વીની ભાભી ઉપર તો આફત જ આવી ગઈ. સવારે ઉઠીને નાસ્તો બનાવવો, ઓફિસ માટે થઈને ટિફિન તૈયાર કરવું, કેટલું બધું કામ થઈ જતું હતું. હવે તેને ખબર પડી રહી હતી કે ઘરમાં કેટલા બધા કામ હોય છે અને સાસુના રાજમાં તેણે કેટલા જલસા કર્યા હતા. ક્યારેય એમ પણ પૂછ્યું નહીં કે આટલું કામ કર્યા પછી મમ્મીજી થાકી ગયા હશે. થોડાક જ દિવસોમાં તેણે પોતાની જિંદગીમાં પોતાના સાસુની ભૂમિકા કેટલી મોટી હતી તે નજર આવવા લાગી હતી. હવે તે ઈચ્છતી હતી કે કંઈ પણ કરીને તેના સાસુ અહીં પાછા આવી જાય. તે પોતાના પતિને કહેવા લાગી, હવે તો 2 અઠવાડિયા થઈ ગયા, તન્વી દીદીની તબિયત પણ ઠીક થઈ ગઈ હશે, તમે મમ્મીજીને ઘરે લઈ આવો, તેમના વગર એકલા ઘર સંભાળવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. એટલે તન્વીના ભાઈએ કહ્યું કે ઠીક છે, હું ફોન કરીને કહી દઉં છું, સાંજે આપણે બંને મમ્મીને લેવા જઈશું. જ્યારે તન્વીના ભાઈએ તન્વીને ફોન કર્યો કે હું અને તારી ભાભી આજે સાંજે મમ્મીને લેવા માટે આવી રહ્યા છીએ, ત્યારે તન્વીએ રૂકમણીબેનને આ વાત જણાવી કે મમ્મીજી મારા ભાઈનો ફોન આવ્યો હતો કે તે અને ભાભી સાંજે મારી મમ્મીને લેવા માટે આવી રહ્યા છે. રૂકમણીબેને એક યોજના બનાવી અને બધાને યોજના અનુસાર કામ કરવા માટે કહ્યું અને બોલ્યા કે પોતાના ભાઈને બોલાવી લે, બેસીને તેની સાથે વાત કરીશું. તન્વીએ એમ જ કર્યું અને પોતાના ભાઈને પોતાના ઘરે બોલાવી લીધો. હવે વાતચીત શરૂ કરવામાં આવી. રૂકમણીબેને તન્વીના ભાઈને બેસાડ્યો અને ભાભીને પણ બેસાડી અને તન્વીને પણ અવાજ દીધો. તન્વી આવી અને તેમની પાસે બેસી ગઈ. પછી તન્વી જોરથી અવાજ દઈને બોલી કે મમ્મી, ભાઈ અને ભાભી આવ્યા છે, જરાક પાણી તો લઈ આવજો. તન્વીની મમ્મી પાણી લઈ આવી અને તન્વી બોલી કે મમ્મી ચા નાસ્તો બનાવીને લઈ આવો, ભાઈ અને ભાભી કેટલા દૂરથી આવ્યા છે. તન્વીની મમ્મી ચા નાસ્તો લઈ આવ્યા. તન્વી જાણી જોઈને પોતાના ભાઈ અને ભાભી સામે પોતાની મા પાસેથી નોકરોની જેમ કામ કરાવવા લાગી. મમ્મી આ કરી નાખો,
તે કરી નાખો, આવી રીતે કરી લ્યો, ત્યાં મૂકી દો. પોતાની મમ્મીની આ હાલત જોઈને તન્વીના ભાઈથી રહેવાયું નહીં. તે કંઈ બોલે તેનાથી પહેલા જ તન્વીએ પોતાની મમ્મીને સાફ સફાઈ કરવા માટે કહ્યું તો તેના ભાઈથી રહેવાયું નહીં અને તે તન્વી પર ખીજાઈને બોલ્યો કે તે તો કહ્યું હતું કે તન્વી કે તારી તબિયત ખરાબ છે એટલા માટે મમ્મીને અહીં મોકલી દઉં, પણ તે તો મારી મમ્મીને અહીં લઈ આવીને નોકરાણી બનાવી દીધી. તને જરા પણ શરમ ન આવી? તું મમ્મી પાસે આ ઉંમરમાં પણ આટલું બધું કામ કરાવી રહ્યો છે. ત્યારે તન્વીના સાસુ રૂકમણીબેન બોલ્યા, વાહ બેટા, તારી બહેને પોતાની મમ્મી પાસે થોડું એવું કામ કરાવી લીધું તો તને આટલું ખરાબ લાગી ગયું, અને જ્યારે તારી પત્ની દિવસ રાત પોતાના ઘરમાં તેમને નોકરોની જેમ કામ કરાવડાવે છે ત્યારે તને એક પણ દિવસ દેખાણું નહીં કે તારી મમ્મીની ઉંમર કેટલી છે અને તારી પત્ની તેમની પાસે કેટલું કામ કરાવડાવે છે. અરે તે તો પારકા ઘરેથી આવી છે, કમસે કમ તું તો તેમનો દીકરો છે ને, તને તો તેમની તકલીફ દેખાવી જોતી હતી ને. બિચારા વેવાણે ક્યારે પણ તન્વી અને તારી પત્નીમાં કોઈ ફરક કર્યો નથી, અથવા તો એમ કહી લ્યો કે તેમણે તન્વીને પણ કેટલો પ્રેમ નથી કર્યો હોય એટલો તારા પત્નીને કર્યો છે. તેથી તેની પસંદનું ખાવાનું બનાવીને ટિફિન પેક કરવું, તેની દરેક નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું, અને બદલામાં તારી પત્નીએ શું કર્યું? તેમને નોકરાણી બનાવીને રાખી દીધા. ત્યારે તારી જીભ શું કામ ઉપડી ન ઉપડી અને કે આ મારી માં છે, કોઈ નોકર નહીં? તું ત્યારે ક્યાં સૂતો હતો? જ્યારે તારી પત્નીને એક ગ્લાસ પાણી પણ જોતું હતું ત્યારે પણ તે તારી મમ્મીને અવાજ દેતી હતી. નોકરી કરે છે તો એનો મતલબ એ તો નથી કે તે પોતાની મર્યાદા જ ભૂલી જાય. મારી વહુ એટલી પણ નાલાયક નથી કે પોતાની મમ્મી પાસે આવા કામ કરાવડાવે. પછી તન્વીની ભાભીને કહેવા લાગ્યા, અને હા, તારી જાણકારી માટે કહી દઉં કે કદાચ તું ભૂલી રહી છો કે તું એકલી નથી જે નોકરી કરે છે. મારી વહુ પણ નોકરી કરે છે, અને પણ એણે તો ક્યારે પણ મારી સાથે એવો વ્યવહાર નથી કર્યો. ઓફિસેથી આવ્યા પછી પોતે બધું કામ કરે છે, હું તો કંઈ પણ નથી કરતી. આ પણ એક કામકાજી ગૃહિણી છે જે પોતાની ઓફિસ અને પોતાના પરિવાર બંનેને ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે. એ પણ કોઈના મનને દુભાવ્યા કે દુખાવ્યા વગર મારી વહુએ ક્યારેય પણ મારી સાથે આવો દુર્વ્યવહાર નથી કર્યો જેવો તારી પત્ની તારી મમ્મી સાથે કરે છે. આ તો મેં તેને આ બધું કરવા માટે કહ્યું હતું જેથી તારી આંખોમાં જો શરમ વધી હોય તો પોતાની મમ્મીની પીડા સમજી શકે, જોઈ શકે કે તારી પત્નીએ તેમની શું દશા કરી નાખી છે. રૂકમણીબેનની આટલી બધી વાતો સાંભળીને તન્વીના ભાઈએ અને ભાભી બંનેની આંખ ખુલી ગઈ, અને તન્વીના ભાઈએ પોતાની મમ્મી પાસે માફી માંગી અને તેની પત્નીએ પણ પોતાના સાસુ પાસે માફી માંગી અને ખુશીથી પોતાના સાસુને ઘરે લઈ આવ્યા. પછીથી તન્વીની ભાભીનો વ્યવહાર બદલવા લાગ્યો અને તે પોતાના સાસુને કામના બરાબર મદદ કરવા લાગી. હવે તે ઓફિસ જવાની સાથે સાથે પોતાના સાસુની સેવા પણ કરતી, અને પત્ની પોતાના સાસુને વધારે માન સન્માન આપવા લાગી. આખરે તેના સાસુ રૂકમણીબેને જ તેની મમ્મીને આ મુસીબતમાંથી બહાર કાઢ્યા હતા અને તેના ભાઈ ભાભીની અકલ ઠેકાણે લઈ આવ્યા હતા. હવે બંને પરિવાર ખુશી ખુશી રહેવા લાગ્યા. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી અને ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, અને જો આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. રાધે રાધે.